મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે 342 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરશે। વિવિધ કામોનું ખાતમુહૂર્ત પણ સીએમના હસ્તે કરાશે। મનપાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ યોજાશે તો કતારગામ ઓડિટોરિયમ ખાતે સીએમનો કાર્યક્રમ યોજાવાનો છે। તો મનપાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે તો કતારગામ ઓડિટોરિયમ ખાતે સીએમનો કાર્યક્રમ યોજાવાનો છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। 342 કરોડના વિકાસ કામોનું તેઓના હસ્તે લોકાર્પણ કરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે દિવેશ, આજે સીએમનો શું કાર્યક્રમ રહેશે? બિલકુલ, જે પ્રકારે આજે સાંજે જે પ્રકારે સુરતની મુલાકાતે ભૂપેન્દ્ર પટેલ આવી ગયા છે, જ્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અટલ બિહારી વાજપેયી જે ઓડિટોરિયમ છે, ત્યાં સુરત મહાનગરપાલિકાના 173.78 કરોડના 17 વિકાસલક્ષી કામોનું જે લોકાર્પણ છે તે કરશે। ખાસ કરીને 169 કરોડના 24 વિકાસ કામો છે, જેમાં ખાતમુહૂર્ત મળી કુલ 342 જે અલગ અલગ જે વિકાસ કામો છે તે સુરતને ભેટ મળશે। અને ખાસ કરીને જે પ્રકારે સુરતના જે લગોલી વિસ્તાર છે, ત્યાં 70 કરોડના નવનિર્મિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ જે છે તેને આજે ખુલ્લું મૂકવામાં આવશે। અને તેના જ માટે થઈને ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ જે છે સુરત આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે પ્રકારે અલગ અલગ જે વિકાસ કામો જે છે તેને લઈને સુરતમાં જે ભૂપેન્દ્ર પટેલ છે તે આજે આવી રહ્યા છે, તેને લઈને સુરતને અલગ અલગ જે વિકાસ કામો જે છે તેની ભેટ મળશે। જી દિવેશ, વિગત બદલ આપનો આભાર।